નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે તુલા લગ્નમાં યોગકારક ગ્રહો. આપણી યોગકારક ગ્રહોની સિરીઝ ચાલે છે. એમાં આપણે મેષથી માંડી અને કન્યા લગ્નમાં કયા ગ્રહો યોગકારક થાય છે તેના વિશે જાણ્યું હતું. આજે આપણે તુલા લગ્નમાં કયા ગ્રહો યોગકારક થાય છે તેના વિશે જાણીશું. તો જેનું પણ જન્મકુંડળીમાં પ્રથમ ભાવની અંદર એટલે કે લગ્નની અંદર 7 નંબર લખેલા હોય તો એને કહેવાય છે તુલા લગ્ન. તો એના અધિપતિ બને છે શુક્રદેવ. તો જન્મકુંડળીમાં શુક્રદેવ છે એ લગ્નેશ બને છે અને શુક્રદેવની એક રાશિ આવે છે 8મા ભાવમાં વૃષભ રાશિ. એના અધિપતિ બને છે શુક્રદેવ. તો જન્મકુંડળીમાં શુક્રદેવ છે એ લગ્નેશ પણ બને છે અને ત્રિકેશ પણ બને છે, પરંતુ એની મૂળ ત્રિકોણ રાશિ જે છે એ લગ્નમાં આવે છે. માટે શુક્રદેવ છે અહીંયા યોગકારક ગ્રહ ગણાય છે, કારણ કે જેની બે રાશિ છે, એક તુલા અને એક છે વૃષભ. એમાં જે એની મૂળ ત્રિકોણ રાશિ છે એ આવે છે લગ્નમાં. માટે શુક્રદેવ અહીંયા વધારે યોગકારક થાય છે. બીજા ભાવમાં મંગળદેવની વૃશ્ચિક રાશિ આવે છે. એના અધિપતિ બને છે મંગળદેવ અને મંગળદેવની એક રાશિ આવે છે 7મા ભાવમાં મેષ રાશિ. એના અધિપતિ પણ બને છે મંગળદેવ. તો બીજો ભાવ અને 7મો ભાવ એ બંને મારક ભાવ છે. માટે મંગળદેવ છે અહીંયા પ્રબળ માર્કેશ બને છે, કારણ કે બીજો ભાવ પણ મારક છે અને 7મો ભાવ પણ મારક છે. માટે મંગળદેવ અહીંયા પ્રબળ માર્કેશ બને છે. જેનું પણ તુલા લગ્ન હોય એના માટે મંગળદેવ છે એ યોગકારક ગ્રહ ગણાતા નથી અને માર્કેશ ગ્રહ ગણાય છે. તુલા લગ્નમાં ત્રીજા ભાવમાં ધન રાશિ આવે છે. એના અધિપતિ બને છે ગુરુદેવ અને ગુરુદેવની એક રાશિ આવે છે 6ઠ્ઠા ભાવમાં મીન રાશિ. તો ત્રીજા ભાવના અધિપતિ ગુરુ છે અને 6ઠ્ઠા ભાવના અધિપતિ પણ ગુરુદેવ બને છે. આ ત્રીજો ભાવ છે એ ત્રિશડાય ભાવમાં આવે છે અને 6ઠ્ઠો ભાવ છે એ પણ ત્રિશડાય ભાવમાં આવે છે. અને ગુરુદેવ છે એ લગ્નેશના પરમ શત્રુ પણ છે. માટે ગુરુદેવ અહીંયા બિલકુલ યોગકારક ગ્રહ ગણાતા નથી, કારણ કે ત્રીજો ભાવ અને 6ઠ્ઠો ભાવ બંને ત્રિશડાય ભાવ છે. બંને ભાવના અધિપતિ પાપી માનવામાં આવે છે. માટે ગુરુદેવ અહીંયા યોગકારક ગ્રહ ગણાતા નથી. તુલા લગ્નમાં ચોથા ભાવમાં આવે છે મકર રાશિ. એના અધિપતિ બને છે શનિદેવ અને પંચમ ભાવમાં આવે છે કુંભ રાશિ. એના અધિપતિ બને છે શનિદેવ. તો જેનું પણ તુલા લગ્ન હોય એના માટે શનિદેવ છે એ રાજ યોગકારક ગ્રહ ગણાય છે, કારણ કે ચોથો ભાવ છે એ કેન્દ્ર ભાવ છે અને 5મો ભાવ છે એ ત્રિકોણ ભાવ છે. જ્યારે કોઈ પણ જન્મકુંડળીમાં ચોથા ભાવના અધિપતિ અને પંચમ ભાવના અધિપતિ એક જ ગ્રહ ગણાતા હોય, એટલે કે કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ જ્યારે એક જ ગ્રહ હોય ત્યારે એ ગ્રહ રાજ યોગકારક ગ્રહ ગણાય છે. માટે જેનું પણ તુલા લગ્ન હોય એના માટે શનિદેવ છે એ રાજ યોગકારક ગ્રહ ગણાય છે. સૌથી વધારે જો કોઈ તુલા લગ્નમાં યોગકારક ગ્રહ ગણાતા હોય તો એ બને છે શનિદેવ, કારણ કે એ રાજ યોગકારક બને છે. તુલા લગ્નમાં 9મા ભાવમાં મિથુન રાશિ આવે છે. એના અધિપતિ બને છે બુધદેવ અને બુધદેવની એક રાશિ આવે છે 12મા ભાવમાં કન્યા રાશિ. એના અધિપતિ બને છે બુધદેવ. તો 9મો ભાવ છે એ ત્રિકોણ ભાવ છે, એ તો એ શુભ છે, પણ એની એક રાશિ આવે છે વ્યય ભાવમાં એટલે કે ત્રિક ભાવમાં. પરંતુ જેની એક રાશિ ત્રિકોણ ભાવમાં આવતી હોય તો એ ગ્રહ વધારે યોગકારક બને છે. ત્યારે બીજો ભાવ અને 12મો ભાવ બંને સમભાવ પણ ગણાય છે. માટે
બુધ દેવની રાશિ આવે છે ત્રિકોણ ભાવમાં, માટે બુધ દેવ છે એ તુલા લગ્નમાં યોગકારક ગ્રહ ગણાશે. દશમ ભાવમાં આવે છે કર્ક રાશિ, એના અધિપતિ બને છે ચંદ્રદેવ, પરંતુ ચંદ્રદેવ છે એ લગ્નેશના શત્રુ છે, માટે કેન્દ્ર ભાવના અધિપતિ હોવાથી એને કેન્દ્રાધિપતિ દોષ પણ લાગે છે. જ્યારે શુભ ગ્રહો કેન્દ્ર ભાવના અધિપતિ બનતા હોય ત્યારે એને કેન્દ્રાધિપતિ દોષ પણ લાગે છે. નૈસર્ગિક રીતે ચંદ્રદેવ છે એ એક શુભ ગ્રહ છે, માટે એને કેન્દ્રાધિપતિ દોષ લાગે છે. અને ચંદ્રદેવ છે એ લગ્નેશના શત્રુ પણ છે, માટે ચંદ્રદેવ છે એ તુલા લગ્નમાં યોગકારક ગણાતા નથી. તુલા લગ્નમાં 11 ભાવમાં આવે છે સિંહ રાશિ, એના અધિપતિ બને છે સૂર્યદેવ. તો સૂર્યદેવ છે એ લગ્નેશના પરમ શત્રુ છે, અને 11 ભાવ છે એ ત્રિશડાય ભાવમાં આવે છે. તો હંમેશા ત્રિશડાય ભાવના અધિપતિ હંમેશા પાપી માનવામાં આવે છે. તો સૂર્યદેવ છે એ તુલા લગ્નમાં યોગકારક ગણાતા નથી. જેનું પણ તુલા લગ્ન હોય એના માટે ક્યારેય પણ સૂર્યદેવનું રત્ન માણેક રત્ન ધારણ કરી શકાતું નથી. જો સૂર્યદેવથી કોઈ પીડા આવતી હોય, કોઈ કષ્ટ આવતું હોય, તો સૂર્યનું યંત્ર પૂજન કરી શકાય છે, એનો યજ્ઞ પણ કરી શકાય છે. ચંદ્રદેવ છે એ કર્મભાવના અધિપતિ બને છે. જો ચંદ્રદેવની સ્થિતિ સારી હોય તો જ તે ચંદ્રદેવ રત્ન ધારણ કરવું જોઈએ, નહીં તો એનું યંત્ર પૂજન કરવું શ્રેષ્ઠ ગણાય છે. મંગળદેવનું રત્ન ધારણ કરી શકાતું નથી, કારણ કે પ્રબળ માર્કેશ બને છે. બીજો ભાવ અને 7મા ભાવના અધિપતિ બનતા હોવાથી પ્રબળ માર્કેશ બને છે, માટે જેનું પણ તુલા લગ્ન હોય એના માટે મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ નહીં. મંગળનું યંત્ર પૂજન કરી શકાય છે. બુધ દેવ છે એ ભાગ્ય ભાવના અધિપતિ બને છે અને વ્યય ભાવના અધિપતિ પણ બને છે. તો બુધ દેવની સ્થિતિ જો સારી હોય કુંડળીમાં, સમજી લો કે તુલા લગ્ન છે, લગ્નમાં બુધ બેઠા છે તો એનું રત્ન ધારણ કરી શકાય છે. પંચમ ભાવમાં બેઠા છે તો પણ રત્ન ધારણ કરી શકાય છે. નવમ ભાવમાં બેઠા હોય તો પણ બુધનું રત્ન ધારણ કરી શકાય છે. અન્ય કોઈ ભાવમાં બેઠા હોય તો બુધનું યંત્ર પૂજન શ્રેષ્ઠ ગણાશે. ગુરુદેવનું રત્ન તો બિલકુલ ધારણ કરવું જોઈએ નહીં, કારણ કે ગુરુદેવ છે એ લગ્નેશના પરમ શત્રુ બને છે, અને બંને ત્રિશડાય ભાવના અધિપતિ પણ બને છે. માટે જેનું પણ તુલા લગ્ન હોય એને ક્યારેય પણ ગુરુનું રત્ન પહેરી શકાતું નથી, એનું યંત્ર પૂજન કરી શકાય છે. તુલા લગ્નમાં શુક્રદેવ છે એ લગ્નેશ બને છે અને અષ્ટમેશ પણ બને છે. તો જો શુક્રની સ્થિતિ સારી હોય તો એનું રત્ન પહેરી શકાય છે. સમજી લો કે શુક્ર લગ્નમાં છે, ચોથા ભાવમાં છે, અથવા તો ભાગ્ય ભાવમાં છે, એવી સ્થિતિ સારી હોય, પંચમ ભાવમાં હોય તો એનું રત્ન ધારણ કરી શકાય છે, કારણ કે એની મૂળ ત્રિકોણ રાશિ તો લગ્નમાં આવે છે, પણ એની એક રાશિ આવે છે અષ્ટમ ભાવમાં, તો એ આ ભાવનું પણ ફળ આપશે. માટે શુક્રનું સ્થિતિ કુંડળીમાંનું અધ્યયન કરીને પછી તેનું રત્ન પહેરવું જોઈએ, નહીં તો એનું યંત્ર પૂજન શ્રેષ્ઠ ગણાશે. શનિદેવ છે એ રાજયોગકારક ગ્રહ થાય છે, માટે જેનું પણ તુલા લગ્ન હોય એના માટે શનિનું રત્ન ધારણ કરી શકાય છે. એના માટે શનિનું રત્ન નીલમ શ્રેષ્ઠ ગણાશે. જુઓ મિત્રો, આમાં રાહુ અને કેતુની ગણના આપવામાં આવેલી નથી, પણ જેનું પણ તુલા લગ્ન હોય, સમજી લો કે રાહુ લગ્નમાં હોય, ચોથા ભાવમાં હોય, પંચમ ભાવમાં હોય, નવમ ભાવમાં હોય કે દશમ ભાવમાં હોય તો એનું રત્ન ધારણ કરી શકાય છે. બીજા કોઈ ભાવમાં હોય તો એનું યંત્ર પૂજન કરી શકાય છે. કુંડળીમાં કેતુ છે એ બીજા ભાવમાં હોય, ત્રીજા ભાવમાં હોય કે છઠ્ઠા ભાવમાં હોય, તેમજ 12મા ભાવમાં પણ કેતુ હોય તો એનું જે રત્ન છે પહેરી શકાય છે. બીજા કોઈ ભાવમાં કેતુ તો બેઠા હોય તો એનું યંત્ર પૂજન શ્રેષ્ઠ ગણાય છે. આજે આપણે જાણ્યું કે તુલા લગ્નમાં કયા ગ્રહો યોગકારક થાય છે. આપણે આવતા નેક્સ્ટ વિડીયામાં જેનું પણ વૃશ્ચિક લગ્ન હશે એના માટે કયા ગ્રહો
યોગકારક થાય છે, કયા ગ્રહો માર્ગશીર્ષ બને છે, કયા ગ્રહો અકારક થાય છે અને કયા ગ્રહો છે એ રાજયોગકારક થાય છે, તેના વિશે જાણીશું. તે માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને મિત્રો, કુંડલી માટે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો.